વેલકમ બેક. દક્ષિણ ગુજરાતના રાજકારણમાં જેની તાસીર હંમેશા અલગ રહી છે તેવા તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં હવે ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. આ એ જ વ્યારા છે જે આઝાદી પહેલા ગાયકવાડી સ્ટેટનું ઘરેણું હતું, પરંતુ આજે અહીં રસાકસી જામી છે. સ્થાનિક સ્વરાજના જંગની શું વ્યારાની જનતા ગાર્ડન, તળાવ અને આધુનિક સુવિધાઓના વિકાસથી સંતુષ્ટ છે? શું આદિવાસી બહુલ મતદારો આ વખતે પણ ભાજપ પર ભરોસો મૂકશે કે પછી આમ આદમી પાર્ટી કોઈ નવો ઉલટફેર કરશે? આ તમામ સવાલોના જવાબ જાણીએ સંદેશની પહેલ 100% મતદાન માય વોટ માય ગુજરાતની યાત્રાના આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટમાં. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા, જેને ખોબલે ને ખોબલે કુદરતી સૌંદર્ય આપ્યું છે. એક સમયે ગાયકવાડી સ્ટેટનો હિસ્સો રહેલું આ શહેર આજે આધુનિક વિકાસની દોડ લગાવી રહ્યું છે. આદિવાસી બહુલ આ બેઠક પર અત્યારે ચૂંટણીનો ગરમાવો ચરમસીમા પર છે. સ્થાનિક સ્વરાજના જંગ માટે સંદેશની વોટ યાત્રા આવી ચૂકી છે દક્ષિણ ગુજરાતના આદિવાસી બહુલ તાપીના મુખ્ય મથક વ્યારામાં. અહીંયા વોટ એ અધિકાર અને હકની આસપાસ રહ્યો છે. સ્થાનિક રજવાડા અને સ્થાનિક આદિવાસી નેતૃત્વનું શાસન રહ્યું વ્યારામાં, પરંતુ હવે સમય બદલાયો છે. આ વખતે વ્યારામાં શું થવાનું છે? એક સમયે કોંગ્રેસનું પ્રભુત્વ હતું, ભારતીય જનતા પાર્ટી મજબૂત બની, પરંતુ આ વખતે વ્યારાની જનતાનો મિજાજ શું છે, મુદ્દાઓ શું છે, જાણીશું લોકો પાસેથી. વ્યારામાં આદિવાસી વસ્તીનું પ્રભુત્વ છે. અહીં 60% વસ્તી એ આદિવાસી સમાજની છે, જેમાં ચૌધરી અને ગામિત મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વ્યારા નગરપાલિકા એ 7 વોર્ડ અને 28 બેઠકોમાં વહેંચાયેલી છે. તો વર્ષ 2026માં અંદાજિત 75,000 થી 90,000 જેટલા મતદારો વ્યારા નગરપાલિકાના ભાવિનો ફેંસલો કરશે. વ્યારાની સામાજિક સંરચના તેના રાજકારણને સીધી અસર કરે છે. અહીં 60% આદિવાસી મતદારોની સાથે 20% ઓબીસી અને 10% જનરલ કેટેગરીના મતદારો રહેલા છે. રોજગાર અને શિક્ષણના સ્તરમાં થયેલા સુધારાને કારણે અહીંનો મતદાર હવે જાગૃત બન્યો છે અને વિકાસના મુદ્દે વાત કરી રહ્યો છે. જે રેફરલ હોસ્પિટલ હતી એનું જે ખાનગીકરણ થઈ ગયું છે એ મારા ખ્યાલે જોઈએ, અમે હોમિયોપેથિક સ્ટુડન્ટ જ છીએ, તો એ જે ખાનગીકરણ થયું છે એ મારા ખ્યાલે ખોટું છે. કેમ કે જે ગરીબ લોકો હતા એ લોકોને જે વિનામૂલ્ય સેવા મળવાની હતી એ ભલે ઓછા ખર્ચે મળશે, પણ એકદમ જે વિનામૂલ્ય સેવા મળવાની હતી, જેનો જન્મસિદ્ધ અધિકાર છે, એ વસ્તુ હવે નથી મળવાની, એટલે એક વસ્તુ ખોટી છે. પણ જો આપણો જે જન્મસિદ્ધ અધિકાર આપ્યો છે આપણને લોકશાહીએ કે વોટ કરવાનો, આપણે આપણી સરકાર આપણે જ ચૂનીએ છીએ, એમ આપણે જ એની ચૂનવણી કરીએ છીએ, તો એ આપણો અધિકાર છે તો આપણે કરવો જ જોઈએ ને. પછી આપણે સરકારને દોષ દઈએ કે સરકાર આ નથી કરતી, પણ પહેલાં આપણે કરશું. કોઈ મતલબ સમાજનો કોઈ એક વ્યક્તિ આગળ આવશે તો પછી આખી મતલબ સમાજ બદલાશે એમ. કેન્ડિડેટ એટલે જે આપણું કામ કરીએ, કે જે મતલબ પ્રજાનું જે જોતો હોય એ આઈડિયલ કેન્ડિડેટ હોવો જોઈએ, કે એ લોકોને શું તકલીફ આવે છે, શું મતલબ અગવડ રહી છે. સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ હમણાં આપ તો બહારથી આવ્યા છો, આપણે જોતા હશો કે ખૂબ જ સુંદરતા છે, સ્વચ્છતા પણ ખૂબ જ છે. એકમાત્ર થોડીક પાણીની સમસ્યા છે, તો એ પાણીની સમસ્યા બાબતે નગરપાલિકાએ કંઈક વિચારવું જોઈએ એવું મારું સૂચન છે. એક સમયે જે ભૂમિ કોંગ્રેસનો અજય ગઢ મનાતી હતી, ત્યાં આજે કેસરીઓ લહેરાઈ રહ્યો છે. ખાસ વાત અહીં એ છે કે આ વખતે ચૂંટણી જંગ જામતા પહેલા જ વોર્ડ 5માં વિપક્ષી ઉમેદવાર ન મળતા ભાજપે બિનહરીફ જીત સાથે વિજય શ્રી ગણેશ કરી દીધા છે. વર્ષ 2021ના આંકડા જોઈએ તો વ્યારા નગરપાલિકામાં 7 વોર્ડની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 6 બેઠકો મળી હતી. જિલ્લા પંચાયતમાં પણ ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી હતી. જોકે તાલુકા પંચાયતોમાં હજુ પણ કોંગ્રેસ 64 બેઠકો સાથે ટક્કર આપી રહી છે. વ્યારામાં મુખ્ય મુદ્દાઓમાં વિકાસ જ મોખરે છે. લોકો ગાર્ડન, સ્કૂલ અને આરોગ્ય સેવાઓથી સંતુષ્ટ જણાય છે. જોકે આદિવાસી વિસ્તારોમાં હજુ વધુ પાયાની સુવિધાઓ અને રોજગારીની તકો ઊભી થાય તેવી લોક માંગ ઉઠી છે. શાસન સામે કોઈ મોટો અસંતોષ નથી, પણ આપના આગમનથી મતોના ધ્રુવીકરણની શક્યતા નકારી શકાય તેમ પણ નથી. તાપી કલેક્ટર વિપિન ગર્ગે સંદેશ ન્યૂઝના 100% મતદાનના સંકલ્પને બિરદાવ્યો અને વ્યારાની જનતાને મતદાન માટે ખાસ અપીલ કરી.
તાપી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે. એ માટે જે સંદેશ ન્યૂઝે જે અભિયાન ચલાવ્યું છે કે મોટી સંખ્યામાં લોકો ઘરથી બહાર નીકળે અને પોતાને જે અધિકાર છે એનો ઉપયોગ કરે, તો સંદેશ ન્યૂઝને આ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. અને તાપી જિલ્લાના તમામ મતદારોથી મારી વિનંતી છે કે 26મી તારીખે એક ફેસ્ટિવલના રૂપે પરિવાર સાથે બહાર નીકળે અને પોતાના જે પસંદીદા ઉમેદવાર છે એને ચૂઝ કરે અને લોકશાહીને વિજય બનાવે. વ્યારામાં માહોલ જોતા લાગે છે કે જનતા અત્યારે વિકાસ સાથે ચાલવા માંગે છે. કોંગ્રેસના ગઢમાં પહેલા ગાબડા બાદ હવે ભાજપ અહીં મજબૂત બની ગયું છે, પરંતુ આમ આદમી પાર્ટી કેટલા મતો કાપે છે તે જોવું રસપ્રદ રહેશે. હવે જોવાનું એ પણ રહેશે કે વ્યારાની જનતા કોના પર કળશ ઢોળે છે. તો વ્યારામાં ચૂંટણીનો માહોલ ગરમ છે, વ્યારા તૈયાર છે, મતદાતા તૈયાર છે. ત્રિપાંખીયો જંગ દેખાઈ તો રહ્યો છે, પરંતુ એ પરિણામમાં દેખાય છે કેમ એ જોવાનું રહેશે. એક તરફ વાયદાઓ અને દાવાઓની ભરમાર છે અને બીજી બાજુ વ્યારાને વધુ બહેતર બનાવવાની માંગ છે. હવે મતદાતા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપે છે એ જોવાનું રહેશે. કેમેરામેન નિલેશ પટેલ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ. તો અત્તર અને ફૂલોનું શહેર ગણાતા પાલનપુરમાં આજે સંદેશ ન્યૂઝની માય વોટ માય ગુજરાત યાત્રા પહોંચી છે. બનાસકાંઠાનું આ મુખ્ય મથક જે પોતાની સુગંધ માટે વિશ્વ વિખ્યાત છે, ત્યાં અત્યારે સ્થાનિક સ્વરાજના જંગનો ગરમાવો ફેલાયો છે. શું પાલનપુરની જનતા પાયાની સુવિધાઓથી સંતુષ્ટ છે? નવા ચહેરાઓ પર ભરોસો મુકાશે કે પરિવર્તન આવશે? આ તમામ સવાલોના જવાબ જાણીએ આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટમાં. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર, જેની ઓળખ અત્તરની નગરી તરીકે છે. કુદરતી સૌંદર્ય અને વેપારથી ધમધમતું આ શહેર હવે આધુનિક વિકાસ તરફ ડગ માંડી રહ્યું છે. નગરપાલિકાની ચૂંટણીને લઈ અત્યારે અહીં રાજકીય પારો ઊંચકાઈ ગયો છે. સંદેશ ન્યૂઝની માય વોટ માય ગુજરાત 100% મતદાન સાથેના સંકલ્પની યાત્રા પહોંચી છે અત્તરો અને ફૂલોના શહેર ગણાતા પાલનપુરની અંદર. પાલનપુર નગરપાલિકાના મતદારોનો શું છે મિજાજ અને પોતાના શહેર વિશે શું કહે છે પાલનપુર વાસીઓ, જાણીએ તેમના મોઢેથી. પાલનપુર નગરપાલિકા 11 વોર્ડ અને 44 બેઠકોમાં વહેંચાયેલી છે. અહીં અંદાજિત 98,553 મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે, જેમાં 51,516 પુરુષ અને 47,037 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ખાસ કરી ન્યૂ પાલનપુર તરીકે ઓળખાતા નવા વિકાસ પામતા વિસ્તારો આ વખતે નિર્ણાયક સાબિત થશે. પાલનપુરની સામાજિક સંરચના એ મિશ્ર છે. અહીં તમામ સમાજના લોકો વસે છે, પરંતુ ચૂંટણીના ગણિતમાં પાટીદાર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ સવિશેષ જોવા મળે છે. રાજકીય પક્ષો પણ આ જ્ઞાતિ સમીકરણોને આધારે પોતાની રણનીતિ ઘડી રહ્યા છે. પાલનપુર શહેર હવે વિસ્તરી રહ્યું છે. જૂના શહેરની સાથે આસપાસની નવી સોસાયટીઓ અને ન્યૂ પાલનપુર વિસ્તારમાં શહેરીકરણ વધી ગયું છે. અહીંની જનતા માટે આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ એ ચર્ચાનો મુખ્ય વિષય છે. લોકોના મતે પાલનપુરમાં હજુ પાયાની સુવિધાઓનો અભાવ છે. પાલનપુર શહેરમાં મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે અત્તરની નગરી છે, પણ ઘણીવાર ધૂળની ડમરીઓ ઉડતી હોય છે. સાસવારે આ લોકો રોડ રસ્તાઓ ખોદી નાખતા હોય છે, જેથી કરીને પબ્લિકને મોટી હાલાકી પડતી હોય છે. ઉપરાંત ઘણીવાર ચોમાસા જેવી સિઝનોમાં રોડ ઉપર ગાયો રખડતી હોય છે. એના કારણે કેટલાય અકસ્માતો એમ કે ભૂતકાળમાં થયેલા છે. ઘણીવાર ટ્રાફિકનો સમસ્યા અહીંયા અમારે લક્ષ્મીપુરા વોર્ડ નંબર 9માં લક્ષ્મીપુરામાં એમ કે એક પુલનો પણ પ્રશ્ન છે, એ સોલ્વ થવો જોઈએ. એટલે પ્રાથમિક સુવિધાઓને પ્રાયોરિટી આપવી જોઈએ તો સાચા અર્થમાં કામોની સુવાસા. અને અત્યારે તો ઘણું બધું ડેવલપ કરવાનું જરૂર છે. માનસરોવર તળાવ હોય, બાયપાસનો રોડની વ્યવસ્થા છે, અને નગરપાલિકાની અંદર સ્વચ્છતાની ખૂબ જ જરૂર છે. અને ની અંદર જે પાયાની જરૂરિયાતો છે, વોર્ડ વાઇઝ જે એમનું જે બજેટ આવે એ બજેટનું પણ મૂલ્યાંકન થાય. એ બજેટ દ્વારા જે વિસ્તારની અંદર જેટલું ફંડ આવ્યું હોય એનો પૂરેપૂરો ઉપયોગ થાય. આપણે ધારો કે એક પ્રજા તરીકે આપણે વોટ આપતા હોઈએ છીએ, આપણી બી આશા બને છે કે એ લોકો જે ફંડ એમને મળે છે એ કેટલું ઉપયોગમાં આવે છે એનું પણ એનાલિસિસ પ્રજા સમક્ષ પણ એ સમય અંતરે મૂકવા જોઈએ છે. પણ ક્યાંક જે ગુણવત્તાયુક્ત રોડ રસ્તા બનવા જોઈએ, જે એજન્સીઓને જે ટેન્ડર ઇસ્યુ કરવામાં આવે છે
એ લોકો જોડે જે કામ લેવું જોઈએ એ પ્રોપર લેવાય નથી, જેથી લોકોને પ્રશ્નો ત્યાંના ત્યાં રહ્યા છે અને લોકોને નારાજગી રહી છે. એટલે અમારી એક શહેરીજનો વતી વિનંતી છે કે આ વખતે લોકો મતદાન સારા વ્યક્તિઓને લાવે કે જે લોકો શહેરનું હિત ઈચ્છે, શહેરના જે પાયાના પ્રશ્નો છે, શહેરનું જે બજેટ છે એમાં પૈસા બચાય અને સારા કામ કઈ રીતે થઈ શકે એ બાબતે વિચારનારા જો નગરપાલિકામાં બેસે તો ચોક્કસ પ્રજાજનોનું હિત જળવાશે. પાલનપુરમાં ચૂંટણીની તૈયારીઓ સાથે મતદાતાઓ પણ તૈયાર છે. મતદાન માટે જાગૃત એવી પાલનપુરની જનતાએ સંદેશના 100% મતદાનના સંકલ્પના સમર્થનમાં શપથ પણ લીધા. ઉદ્યોગો આવે, સ્વચ્છતા વધારે સારી થાય, અથવા તો જોઈએ તો જે મૂળભૂત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય છે એની અંદર કંઈક વધારે સુધારો થાય તો પાલનપુર એક વિકસિત શહેરોની શ્રેણીમાં અવ્વલ નંબરે આવી શકે. ક્ષમતા છે, ક્યાંક ને ક્યાંક કોઈ થોડી ઘણી ઉણપ રહી ગઈ હશે તો એ નવી મતદાનની પ્રક્રિયા બાદ નવી જે બોડી આવે એ દિશામાં કામ કરે એવી અપેક્ષા છે. આખા દેશની અંદર બંધારણે કહેલું છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે આપણે ભારતના નાગરિકો સર્વોપરી છીએ. એ પછી નગરપાલિકામાં બેસતો હોય, તાલુકા જિલ્લામાં બેસતો હોય, વિધાનસભામાં બેસતો હોય કે સંસદમાં બેસતો હોય, એમાં સર્વોપરી નાગરિક હોય છે અને નાગરિકોને સારી વ્યવસ્થા પૂરી પાડવા માટે એ બધા બંધાયેલા છે. હવે જનતા કેવો પ્રતિનિધિ લાવશે? આપણો કોઈ ઓળખીતો, આપણો સગોવાલો હોય કે આપણા કોઈ નાત જાતનો હોય કે આપણા કોઈ જાતિ તૃષ્ટિકરણમાં આવતો એવા વ્યક્તિ નગરપાલિકામાં ના લાવતા, પણ નગરપાલિકામાં એવા વ્યક્તિઓને લાવો કે જે પ્રજામાં આવતો જતો ફરતો હોય ને પ્રજાના ઝીણા ઝીણા પ્રશ્નોથી વાકેફ હોય. એટલે કે લોકશાહીનું આ જે પર્વ છે અને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયાએ જે આ અભિયાન ઉપાડ્યું છે અને ખાસ કરીને સંદેશ ન્યૂઝ ચેનલે કે 100% મતદાન કરવું છે, આ રાષ્ટ્ર માટે સૌથી મહત્ત્વનું કામ લોકશાહીના પર્વમાં મતદાન. સંદેશ ન્યૂઝની જે ટીમે પહેલ કરી છે 100% મતદાન કરાવવા માટે, તો એમની ટીમને પહેલ બદલ અભિનંદન પણ આપું છું અને અમે બધા ભેગા થઈને 100% મતદાન થાય એ આ પહેલમાં સામેલ થઈને એ કાર્ય કરીશું. આપણે બધાએ એક જાગૃત નાગરિક તરીકે આપણી એક પવિત્ર ફરજ છે કે આપણે 100% મતદાન કરવું જોઈએ. કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આયા સિવાય આપણે બધાને મતદાન કરવા માટે સાથે લઈ અને પરિવાર સાથે જઈ અને આપણે 100% મતદાન કરવું જોઈએ. તો જ એક આપણે આપણું જે સ્વપ્નનું ભારતનું છે અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવાની જે આપણી ઈચ્છા છે તેને આપણે પૂરી કરી શકીશું. જ્યારે તમે નીતિ નિર્ધારણ ના કરી શકતા હો ને તો બીજો જે નીતિ નિર્ધારણ કરે એનું તમારે ફોલો કરવું પડે. એટલે પોલિસી ના બનાવી શકતા હોય પોલિસીને ફોલો કરવું પડે. એટલે મતદાન એક એવો આપણા માટે ઇવેન્ટ છે જેના અંદર આપણે નીતિ નિર્ધારણમાં ભૂમિકા અદા કરી શકીએ. 18 વર્ષના જે પણ નવા મતદાર છે એમને પણ કરંટ જે પણ અફેર્સ છે એમના બહુ સારી રીતે ખબર પડે છે. એટલે મારું એવું માનવું છે કે બહુ વિચારીને કે આપણે આપણું મત વ્યર્થ ના જતું રહે તો મતદાન ચોક્કસ કરવું અને આપણી એક સારી નીતિ જે નિર્ધારણ કરી શકતા હોય એમને ચોક્કસ મતદાન કરવું જોઈએ. પાલનપુરની તમામ જનતાને એવી રિક્વેસ્ટ કરું છું કે આપણો વોટ ખૂબ જ કિંમતી છે અને 100% મતદાન થાય તેવો પ્રયત્ન ચોક્કસથી કરજો. અત્યારે હાલ વિકાસના કામો થઈ રહ્યા છે, એમાં દાખલા તરીકે માન સરોવર જે એનો વિકાસ થયો છે એ બહુ સારું થયું છે. રોડ રસ્તાઓ વિશે પણ અત્યારે હાલની જે ગવર્મેન્ટ કરી રહી છે એ પણ ખૂબ સારું કરી રહી છે. લોકોમાં એક જાગૃતિની જરૂર છે સ્વચ્છતા બાબતની, કે જો તો કચરો ન ફેંકવો, એને યોગ્ય જગ્યાએ જ મૂકવો, અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે જે આપ આ અભિયાન ચલાવી રહ્યા છો 100% મતદાનનું, એ બહુ જરૂરી છે અને લોકો એમાં પરોવાય અને 100% મતદાન કરે ને લોકો એમાં સહકાર આપે એ યોગ્ય છે. આ વખતે પહેલીવાર અમને વોટ કરવાનો મોકો મળ્યો છે. આજ સુધી મમ્મી પપ્પા એ લોકોને જ વોટ કરતા જોયેલા, તો આ વખતે પહેલીવાર મોકો મળ્યો, તેથી અમે બહુ ખુશ છીએ અને બધા લોકોને વોટ કરવો જોઈએ અને પોતાના મનથી પોતાના જે ઈચ્છા હોય એ પ્રમાણે નેતા તમારા ચૂઝ કરવા જોઈએ. જ્યારે તમને ફેસિલિટી બધી જોઈતી હોય, રોડ રસ્તા ચોખ્ખા જોઈતા હોય, બધા લાઇટ, સ્ટ્રીટ લાઇટ બધું તમને જોઈતું હોય અને પછી મતદાનમાં તમે આળસ કરો તે ખરેખર યોગ્ય ન જ કહેવાય. અને હું બધી બહેનોને નમ્ર વિનંતી કરું છું કે આપણું આ એક ફરજ છે, મતદાન તમારે કરવા જવું જ જોઈએ. ઘરના કામ તો રોજ જ થશે, આ એક જ આપણો ચૂંટણીનો એક દિવસ છે કે જ્યારે આપણે આપણી એક પસંદગી સામે તમને ધરી શકો છો કે અમારે આ વ્યક્તિ જોઈએ છે કે જેને અમે કહી શકીએ કે અમારે આ કામ કરવા છે હકથી. તો તમે જ્યારે ફરજ જ નહીં અદા કરો તો હક તમે ક્યાંથી રજૂ કરવાના છો? તો ફરજિયાત બધી બહેનો 100% સમય કાઢીને મતદાન કરવા જજો જ, એવી નમ્ર અપીલ છે. પાલનપુર નગરપાલિકામાં ગત ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો નગરપાલિકાની કુલ 44 બેઠકો પર ભાજપે 32 બેઠકો સાથે પાલનપુર નગરપાલિકા પર ભગવો લહેરાવ્યો હતો, જ્યારે કોંગ્રેસ 12 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.
રાજકીય ઇતિહાસ જોઈએ તો પાલનપુર એ ભાજપનો ગઢ રહ્યો છે, પરંતુ આ વખતે રમત કંઈક અલગ છે. ભાજપે સત્તા ટકાવી રાખવા જૂના જોગીઓની ટિકિટ કાપી નવા ચહેરાઓને મેદાને ઉતાર્યા છે, તો સામે પક્ષે કોંગ્રેસ અને આપ પણ નવી નીતિ સાથે મતદારોને રીઝવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ વચ્ચે તંત્ર પણ તૈયાર છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સંદેશ ન્યૂઝના 100% મતદાનના સંકલ્પને બિરદાવ્યો છે અને જનતાને અચૂક મતદાન કરવા અપીલ કરી છે. આગામી 26મી એપ્રિલ 2026ના રોજ જ્યારે બનાસકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાઓ, બનાસકાંઠા જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના 16 લાખ કરતાં પણ વધારે મતદારો અને ખાસ કરીને યુવાનો, માતાઓ અને બહેનોને પોતાનો આ મતદાનનો પવિત્ર જે હક છે અને ફરજ એ બજાવવા માટે હું જિલ્લા કલેક્ટર તરીકે અને જિલ્લા વહીવટીતંત્ર વતી સૌને વિનંતી કરું છું. સાથે સાથે મતદાનના અધિકાર પ્રત્યે લોકો જાગૃત થાય અને આગામી જે ચૂંટણી છે એમાં 100% મતદાન થાય એવા સંકલ્પ સાથે સંદેશ ન્યૂઝ ચેનલે મતદારોને જાગૃત કરવા માટે આજે મુહિમ ઉઠાવી છે. એ બદલ પણ હું એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ધન્યવાદ પાઠવું છું. પાલનપુરમાં માહોલ જોતા લાગે છે કે મતદારો આ વખતે કામના આધારે ફેંસલો લેશે. ભાજપના નવા ચહેરાઓ કે કોંગ્રેસ અને આપની નવી રણનીતિ કોણ ફાવશે તે તો આવનાર સમય જ બતાવશે. પાલનપુર નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન થશે. એ પહેલા પાલનપુર શહેરમાં મુદ્દાઓ પણ સ્પષ્ટ છે. પાયાની સુવિધાઓનો અભાવ, ટ્રાફિક જેવી બાબતો. જો કે મતદારોનું કહેવું છે કે રાજકીય પક્ષોએ બદલેલા ઉમેદવારો નવું ભવિષ્ય પાલનપુર માટે લાવશે અને એટલે જ સંદેશ ન્યૂઝ પણ કહે છે કે મતદાન તમારી શક્તિ છે અને મતદાન અવશ્ય કરો. માય વોટ માય ગુજરાત. કેમેરામેન કુંતલ મહેતા સાથે હિરેન રાવલ, ધવલ જોશી, પાલનપુર.